નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાવરકુંડલાથી અમારા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સાથે. આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે વાતાવરણમાં અચાનક પલટો થતા કાળા વાદળ છવાયા અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી અને અચાનક જ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ અચાનક જ વાતાવરણમાં બદલાવ સાથે ગામડાઓમાં જનજીવન ખોરવાયું. વિજપડી તેમજ આજુબાજુના ગામડાઓમાં અતિ ભારે વરસાદ સાથે વરસાદ અને વાવાઝોડું ફૂંકાયું. વીજળીના કડાકા અને ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ખાસ કરીને ખેડૂતો માટે આ ભારે ચિંતાનો વિષય બની રહ્યો છે, કારણ કે એક બાજુ ઘઉં, મસાલા અને કેરી જેવા પાકોના કમોસમી વરસાદના કારણે ઘણું જ નુકસાન થાય છે. એટલા માટે ખેડૂતો માટે આ ભારે ચિંતાનો વિષય બની રહ્યો છે. હાલ યાર્ડમાં અને ખેતરમાં જે પાક હોય છે તેને લીધે વેપારીઓને ખેડૂતોમાં વરસાદના કારણે ભારે નુકસાન થવાની શક્યતા છે, જેને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ચિંતા વધી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.